નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં તમારું સ્વાગત છે। શું વિદ્યાર્થી મિત્રો તમને નાપાસ થવાનો ડર લાગે છે? તો તમારે ડરવાની જરૂર નથી, તમારે ડરવાનો નથી કે ભાઈ હજી આપણી પાસે સમય છે, પાસ થઈ જવાય એટલી તૈયારી આપણે કરી શકીએ છીએ। જો પાસ થવું હોય તો તમે વિડીયોને જો અને લાઈક કરો। જોઈએ આપણે ધોરણ 10 વિષય ગણિત, એમાં આપણે અગત્યના મુદ્દાઓ વિશે વાત કરીએ તો પ્રકરણ 1 થી વાત કરીએ વાસ્તવિક સંખ્યાઓ। આ તમને તો કે એ 2 માર્કમાં ખાલી જગ્યામાં ખરા ખોટામાં અથવા એમસીક્યુમાં તમને આમાંથી પ્રશ્ન છે પૂછે છે, તો 2 માર્કનો દાખલો પણ તમને પૂછી શકે છે। જોઈએ આપણે વાસ્તવિક સંખ્યાઓ, એલસીએમ લેટેસ્ટ કોમન મલ્ટીપલ, લસા ગુજરાતીમાં કહેવાય લઘુત્તમ સામાન્ય અવયવ, આપેલી સંખ્યામાં રહેલા તમામ અવિભાજ્ય અવયવોના મહત્તમ ઘાતાંકવાળા પદોનો ગુણાકાર। લસા એટલે શું? તો કે જે આપણે અવયવ પાડ્યા અને એમાંથી જે બેના અવયવ પાડ્યા એમાંથી બંનેમાં હોય એવું એટલે કે અવિભાજ્ય અવયવ અને સૌથી મોટી ઘાતવાળું અને જે બેમાં ન હોય એવા સંખ્યાનો ગુણાકાર। આગળ આપણે જોઈએ એટલે વધારે આપણને ખ્યાલ આવશે। બીજો આપણે આ પ્રકરણમાં વાસ્તવિક સંખ્યાઓમાં તો કે HCF હાઈએસ્ટ કોમન ફેક્ટર એટલે કે બીજો એને કેવું હોય તો GCD ગ્રેટેસ્ટ કોમન ડિવિઝર, ગુરુત્તમ સામાન્ય અવયવ। કોને કહેશું ગુરુત્તમ સામાન્ય અવયવ? તો અહીંયા આપણને એની વ્યાખ્યા આપી છે, વ્યાખ્યા તમને 1 માર્કમાં પૂછી શકે છે। વ્યાખ્યા તમને આપેલી છે, આપેલી સંખ્યામાં રહેલા તમામ અવિભાજ્ય અવયવોના નાનામાં નાના ઘાતાંકવાળો પદોનો ગુણાકાર છે। બંનેમાં હોય એવું, બરાબર? સામાન્ય અવયવ એટલે બંનેમાં હોય એવું અને નાના નાની ઘાતવાળા જે છે, બરાબર, એ પદોનો ગુણાકાર છે આપણે લેવાનો છે। જોઈએ વિગતના માટે ઉદાહરણ આપણે જોઈએ। અહીંયા એક ઉદાહરણ જોયું છે, અવિભાજ્ય અવયવીકરણ પદ્ધતિથી 6 અને 20 નો લસા અને ગુસા મેળવો, લઘુત્તમ સામાન્ય અવયવ અને ગુરુત્તમ સામાન્ય અવયવ। એટલે આપણે એના વિશે વિગતે વાત કરીએ તો 6 માટે જોઈએ, 6 ના આપણે અવયવ જોઈએ, બરાબર? તો ખાસ કરીને આપણે જે વૃક્ષની રીત છે એનો ઉપયોગ કરીએ તો કે અહીંયા 2 વડે ભાગીએ એટલે 3 2 ને 6, તો આના આપણે 2 અવયવ મળ્યા, 2 અને 3 બંનેની 1 1 ઘાત। ત્યાર પછી અહીંયા પૂછે આપણે 20 નો 20 માટે જોઈએ તો 20 ના ભાગ પાડીએ, અહીંયા 2 વડે ભાગીએ તો 10 2 20, હજી ના ભાગ પાડીએ 5 2 10, આના આપણે અવયવ મળ્યા 20 ના 20 બરાબર તો કે 2 કેટલી વાર છે? 2 વાર એટલે 2 ની 2 ઘાત, એને ગુણ્યા 5 માટે જોઈએ તો 5 ની 1 ઘાત। તો આપણે અહીંયા બંને માટે લસા અને ગુસા બંને આપણે મેળવવાનો છે। મેળવીએ આપણે લસા એ પૂછે આપણને લસા લઘુત્તમ સામાન્ય અવયવ। જોઈશું આપણે બંનેમાં આપણે જોવાનું છે મોટા મોટી ઘાત આપણને આપેલી હોય એ લસા માટે જોઈએ કે આપેલી જે અવયવ પાડી એના અવિભાજ્ય અવયવો જે છે એની મોટા મોટી જે ઘાત છે એના અવયવો, તો બંનેમાં અવયવ જોઈએ તો 2 છે, મોટા મોટી ઘાત કેટલી છે? તો કે એની મોટા મોટી ઘાત છે અહીંયા આપણને 2 એટલે 2 ની 2 ઘાત, એને ગુણ્યા પછી 3 ની 1 ઘાત, એને ગુણ્યા 5 ની 1 ઘાત। ગુણાકાર કરશો 2 નો વર્ગ કરી 2 2 4, 3 ના 3, 5 ના 5 અને ગુણાકાર કરીએ આપણે 4 તેરી 12 અને 12 પંચાને 60, એટલે આનો લસા થયો 60। કોનો? તો કે 6 અને 20 નો લસા થયો 60। આપણે આનો ગુસા મેળવીએ ગુરુત્તમ સામાન્ય અવયવ, તો ગુરુત્તમ સામાન્ય અવયવ તો બંનેમાં હોય એવું અને સામાન્ય બેમાં હોય એવું, એટલે આ બંને અવયવ પાડીએ, બેમાં સામાન્ય હોય નાના નાની ઘાત, એટલે અહીંયા જોઈએ આપણે તો બંનેમાં 2 આપેલા છે, બંનેમાં આપણને 2 આપેલા છે અને એમાં 2 અહીંયા પણ આપેલા, અહીંયા પણ આપ્યો, પણ નાના નાની ઘાત કેટલી છે? 2 એટલે 2 ની 1 ઘાત, જવાબ થયો આપણો 2। આ થઈ ગયું આપણા માટે ગુસા ગુરુત્તમ સામાન્ય અવયવ। કેટલાક દાખલાઓ એવા આપેલા છે કે જેમાં તમને
આની જગ્યાએ ઉદાહરણ તરીકે આવું આપ્યું છે કે a સ્ક્વેર અને b સ્ક્વેર, સમજો કે બે ના આપણે અવયવ પાડવાના છે, તો શું કરશો? જ્યારે બંનેમાં સામાન્ય ન હોય ત્યારે લસાની વાત કરીએ તો લસા જો આપણે મેળવવો હોય આનો, તો બંને માટે જે હોય કોમન નો કોમન જ આવશે, એટલે a સ્ક્વેર n ગુણ્યા b સ્ક્વેર આવું પણ લખી શકો, ab અને આખા કૌંસ ઉપર વર્ગ. જ્યારે ગુસ્સા છે તો બંનેમાં કઈ સામાન્ય નીકળતો નથી, ત્યારે યાદ રાખજો એક માર્ક માટે ખાલી જગ્યામાં પ્રશ્ન આવો પૂછે છે. સામાન્ય ન નીકળતો તો એક સામાન્ય હોય એટલે ગુસ્સા એનો એક હોય, કારણ કે a એકા n b એકા 2 વર્ગ કરીએ એટલા માટે, એટલે ગુસ્સા જો આનો 1. તો આપણે એક માર્કમાં 2 ગુણમાં પ્રશ્ન આપણને પૂછી શકે છે, તો આ ખાસ આપણે યાદ રાખવાનું છે. જોઈએ આગળ. હવે તમને એક સૂત્ર એ પૂછ્યું, ગુસ્સા n ગુણ્યા લસા બરાબર જે તમને અવયવ આપ્યા હોય બંનેનો ગુણાકાર. જો તમને અવયવ અહીંયા આપણે 2 જેને આપણે અવયવ પાડવાના છે સંખ્યા આપેલી હોય અને એના આધારે લસા અથવા ગુસ્સા આપણે બંને છે મેળવી શકીએ છીએ. ઉદાહરણ તરીકે લસા ગણવાનો પ્રયત્ન કરીએ તો લસા સૂત્ર કરતા બને અહીંયા આપણે a ગુણ્યા b છે આપણને આપેલું છે, તો અહીંયા લસા સૂત્ર કરતા બનાવીએ તો ગુસ્સા છે અહીંયા ગુણાકારમાં, અહીંયા આવે તો ભાગાકારમાં, એટલે એના છેદમાં થાય ગુસ્સા, ગુરુત્તમ સામાન્ય અવયવ. એ જ પ્રમાણે જો ગુસ્સાનું સૂત્ર આપણે મેળવવું હોય તો સામે a ગુણ્યા b આપણને આપેલું છે, તો અહીંયા ગુસ્સાના સૂત્ર કરતા બનાવવાનો વધ્યો, અહીંયા ગુસ્સાના સૂત્ર કરતા બનાવવાનો વધ્યો તો કે લસા, તો એના છેદમાં લસા, એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. 2 માર્કમાં તમને આવો પ્રશ્ન છે પૂછી શકે છે, તેમ છતાં આપણે સૂત્ર છે યાદ રાખવાના છે. હવે જોઈએ સમય સંખ્યા અને અસમય સંખ્યા. 1 માર્ક માટેનો પ્રશ્ન સમય અને અસમય. દર વખતે પરીક્ષામાં 1 માર્કનો આવો પ્રશ્ન તમને પૂછે છે, ખરા ખોટામાં ખાલી જગ્યામાં. જોઈએ આપણે સમય સંખ્યા એટલે p/q, કે જેનો અંશ છે બરાબર q નોટ ઇક્વલ ટુ 0 છેદ q, p અંશ અને q છે છેદ. આના માટે જોઈએ આપણે અંશ અને છેદ, પણ છેદ 0 હોવો જોઈએ નહીં. p ના છેદમાં q વાળી સંખ્યા જે આપણે એને સમય સંખ્યા કહીએ છીએ. સમય સંખ્યા આપણને અહીંયા આપેલી છે, તો એના માટેનું ઉદાહરણ જો ઉદાહરણ તરીકે 3 આપ્યા છે, 3 ના છેદમાં આપણે લખી શકીએ. તમને 10.5 આપેલું છે તો એક પોઈન્ટ દૂર કરીએ તો છેદમાં, તો કે 10 105 એના છેદમાં તો કે 10 આપણે લખી શકીએ. કાઈ ન હોય તો આપણે છેદમાં છે લખી શકીએ છીએ. એટલે મોટાભાગની સંખ્યા છે એ સમય સંખ્યામાં આવશે. તો કઈ સંખ્યા સમય સંખ્યામાં ન આવે? તો કે જે સમય સંખ્યા નથી એ કઈ છે? તો કે અસમય સંખ્યા છે. આપણે કેટલાક આના ઉદાહરણ છે યાદ રાખશું, બરાબર? એના આધારે આપણે અપૂર્ણાંક સંખ્યા હોય તો પણ એ માઈનસ હોય કે પ્લસ હોય, બંને છે સમય સંખ્યામાં જ આવશે. તો અસમય સંખ્યામાં કઈ આવશે એના માટે આપણે જે ખાસ કરીને ઉદાહરણથી સમજવાનું છે. વર્ગમૂળ વાળી સંખ્યા જેનો વર્ગમૂળ નીકળતો નથી. ઉદાહરણ તરીકે તો એ લખું છું વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, વર્ગમૂળ 7, વર્ગમૂળ 17 અને વર્ગમૂળ નીકળતો નથી. તો વર્ગમૂળ વાળી સંખ્યા છે જેમાં મૂકી છે આપણે અસમય સંખ્યામાં મૂકી છે. મિત્રો ખાસ તમારે અહીં યાદ રાખવાનું છે, જ્યારે આપણને જે સંખ્યાનું વર્ગમૂળ નીકળતો હોય અને આપણે વર્ગમૂળ આપ્યું ઉદાહરણ તરીકે 4, તો 4 નું વર્ગમૂળ તો નીકળે છે, 4 નો કેટલો નીકળે? 2. તો આને સમય સંખ્યામાં લેવાય નહીં, સોરી આને અસમય સંખ્યામાં લેવાય નહીં. અને જેને શું આપણે સમય સંખ્યા કહેશું? તો વર્ગમૂળ 4 છે કેવી સંખ્યા છે? તો આ છે સમય સંખ્યા છે, અસમય નથી. ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. એ ઉપરાંત તમને એક સંખ્યા આપી છે ઉદાહરણ તરીકે અહીંયા 5 આપ્યા છે, 5 વર્ગમૂળ 2 અથવા 3 માઈનસ વર્ગમૂળ 3. કોઈ પણ બે સંખ્યામાં એક વર્ગમૂળ નીકળતું નથી અને એની સાથે એક સંખ્યા આપેલી છે માઈનસ પ્લસ થી અને વર્ગમૂળ વાળી હોય તો એ સંખ્યાને આપણે અસમય સંખ્યા કહીએ છીએ. આ ખાસ આપણે યાદ રાખવાનું છે. ઓકે, એ ઉપરાંત જો તો કોઈ સંખ્યા તમને આપી છે કે 0. પછી અહીંયા આપણને 1 0 11 0 1 અહીંયા એકડા વધતા જાય તો અનંત અનાવૃત સંખ્યા છે એ સંખ્યાને આપણે અસમય સંખ્યા લેશું. તો આમાં મોસ્ટ ટાઈમ એ છે કે જેમાં આપણે
પાઈ પાઈની કિંમત આપણે જાણીએ બરાબર ને પાઈ આ પાઈ જે છે એ અસમય સંખ્યામાં આવશે જ્યારે પાઈની કિંમત છે 22/7 અથવા તો 3.14 છે એ શેમાં આવશે તો કે સમય સંખ્યામાં આવશે ખાસ આપણે આના માટે જોવાનું છે કે સમય સંખ્યા અને અસમય સંખ્યા એક માર્કમાં તમને પ્રશ્ન છે આના પૂછી શકે છે આગળ જોઈએ તો અહીં મિત્રો સમય અને અસમય સંખ્યાવાળો પાઠ છે આપણે અહીંયા પૂરો કરીએ છીએ હવે જોઈએ આગળ આપણે બહુપદીમાં તો અહીંયા ખાસ આપણે આ સંખ્યાઓ છે જોવાની છે કઈ સંખ્યા છે એ સમય સંખ્યા કઈ સંખ્યા છે અસમય છે વિડિયોને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો